ધન્યવાદ યેસુ મસીહ. આવો આપણી આંખોને બંધ કરીએ. હર એક વ્યક્તિ આપણી આંખો બંધ કરી હાથોને ઊંચા કરી praise the Lord. વિશ્વની નજદીક આવવાથી જીવન બદલાઈ જાય છે, મન બદલાઈ જાય છે, સ્વભાવ બદલાઈ જાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ કરવા માટે આ સંસારમાં આવ્યા. દુષ્ટના સ્વભાવથી ભરાયેલા માણસને ઈશ્વરીય સ્વભાવમાં ફરી લાવવા માટે યેસુ આ દુનિયાની અંદર જે ઈશ્વરે માણસને પોતાના પ્રતિમા પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો હતો એ મનુષ્ય શૈતાનની વાતને માનીને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આજ્ઞાને તોડીને એક દુષ્ટ મનુષ્ય બની ચૂક્યો. અને એ દુષ્ટતામાંથી છોડાવવાને માટે ઈશ્વરને લાયક અને યોગ્ય બનાવવાને માટે યેસુ પ્રભુ આ દુનિયાની અંદર આપણે આપણી જાતથી પોતે બદલાઈ શકતા જ નથી, કેમ કે એવા જગતમાં આપણે જીવીએ છીએ. પણ પ્રભુની નજદીક જેમ જેમ આપણે આવતા જઈએ છીએ તેમ તેમ આપણે બદલાતા જઈએ છીએ. બાઇબલ કહે છે 40 રાત અને દિવસ મૂસા ઈશ્વરની સાનિધ્યમાં લગાતાર રહ્યો અને પ્રભુનું વચન કહે છે એનો ચહેરો પ્રકાશથી પ્રકાશતો હતો કે લોકો એની પર નજર નહીં ટકાવી શકતા. આજ સવારે આ ભવનમાં આવેલા ભાઈઓ અને બહેનો, યદિ આપણે બદલવું હોય આપણી જિંદગીને, આપણા સ્વભાવને, આપણા પરિવારને, આપણા સંતાનોને એક સારો વ્યક્તિ તરીકે સદગુણી વ્યક્તિ બનાવવાને માટે આ જગતની અંદર આપણું જ્ઞાન, આપણું એજ્યુકેશન, આપણા પૈસા, આપણો આવક એ બદલી નહીં શકે પ્રિય, પણ યેસુ બદલી શકે છે. યેસુના શબ્દો, પ્રભુ યેસુનું નામ પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ પ્રભુજી. હાલેલુયા, હાલેલુયા. આવો બંને હાથોને ઊંચા કરી પ્રેઝ ધ લોર્ડ. આપણા શબ્દોમાં આપણે ધન્યવાદ આપીએ. યદિ તમારું જીવન ખરેખર બદલાઈ ગયું છે, યદि મસીહ નહીં હોત તો આજે કઈ આપણામાંના જીવતા નહીં રહેતે. આ વાત તો હું મારા શબ્દોમાં ગેરંટી સાથે કહી શકું છું. યદિ મસીહ મને નહીં બદલતે તો હું નહીં રહેતે, કાં તો મારા પપ્પા નહીં રહેતે. ખરે પ્રભુને ધન્યવાદ. એની કરીબ આવવાથી બદલી જેટલા એની પાસે આવ્યા, કોરહાના દીકરાઓએ કહ્યું યહોવાની પાસે જવું એ જ મારા માટેનું કલ્યાણ છે. પ્રભુને ધન્યવાદ આપો, ધન્યવાદ આપો. મમ્મી પપ્પા તમારા બાળકો માટે ધન્યવાદ આપો, બાળકો મા બાપ માટે ધન્યવાદ આપો, મંડળી પ્રભુ માટે ધન્યવાદ આપો. ધન્યવાદ પ્રભુની યદિ એક ગાયોના ગવાડમાં આવ્યો, અગર એ સ્થાન બદલાઈ જાય તો કેમ નહીં જે ઈશ્વરની પાસે એમને બદલી દે.
તમારો અવાજ સ્વર્ગીય પિતા, અમે આભારના અર્પણ આપ સવારે લાવીએ છીએ કે તમે તમારા એકાકી ચલી દીકરા પુત્ર ઈસુ પ્રભુને આ જગતમાં મોકલી આપ્યા કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય પણ તેનું જીવન અને જીવનની આશા આપવાને માટે તમારા દીકરાને સંસારમાં મોકલ્યા માટે આભાર કરો. અને ઈસુ બાપ તમે કહ્યું હાલેલુયા, આવો એટલું કરનારાઓ તથા બહારથી લદાયેલા સગળા તમે મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. અને આ સત્ય છે પ્રભુ કે જે કોઈ તારી પાસે આવે છે એનું જીવન બદલાઈ જાય છે, એનું મન બદલાઈ જાય છે, એના સ્વભાવ, એનું પરિવાર, એમના બાળકો, હાલેલુયા, એની સર્વ સ્થિતિઓ પરિસ્થિતિઓ તમે બદલી નાખો છો માટે ધન્યવાદ. આજની સભાની આરાધનાની સાથે અમારા હોઠો હૃદયોના અર્પણની સાથે हम સૌને પિતા પરમેશ્વર ખ્રિસ્ત પ્રભુમાં સ્વીકારો, કબૂલ કરો અને ફરી અમારી સાથે એ પ્રેમના પ્રભુ તમારા પ્રેમથી અમારી સાથે વ્યવહાર કરો, તમારી દયાથી અમારી સાથે વ્યવહાર કરો. તમે દયાના ધની છો, દયા કરવામાં ઉતાવળા અને ક્રોધ કરવે ધીમા અમારા પ્રભુ તમારો આભાર માનીએ છીએ. યેશુ પ્રભુના નામમાં પિતા અમે માંગીએ છીએ, આમેન. આપના સ્થાનને આપ સૌ લેશો.